બાધા માતા બાધા જાત્રા તો કરોડો રૂપિયા આજે 7 પેઢીથી આવું ચાલતું આવ્યું છે. કઈક લોકોએ મોડવાય જોઈ નાખ્યા, કઈક માતાઓ જમતો જોઈ નાખ્યો, કઈક બકરાય કપાતો જોઈ નાખ્યા, પણ કોઈ આવો પ્રશ્ન પૂછ્યો છે નહીં. બધા એટલું કહે છે કે માં મારે ધંધો ચાલતો નહીં. કોઈક કહે છે કે માં છોકરાને લગ્ન નહીં થયું, માં મારી પેલી જમીન નહીં થયું, માં મારું ઘર નહીં, ફળનું નહીં, ઢીકણું નહીં, રમકડું નહીં, આ બધું કે. પણ કોઈ આવું કીધું કે માં અમારી કણ બધું છે, અમારે પૈસો તારી કણ જોવો નથી અને તને આલવોય નથી, પણ એક પ્રશ્ન છે કે તું બકરા જમત સાથી આ દેવસ્તો અમારું આવ્યું કેમ? બધા લોકના ગુરુ છે, પણ વાઘરી આ તો બધા તમને ખબર નહીં હોય. આ તો આપણે ફૂલ માડી કે તો સારું લાગે. એક દાખલા પ્રશ્ન ભંગી ને ભંગીઓ ના કહેવાય હતા. આમ ઝાડ ચડે કોને બોલ્યો તત ફરિયાદી કરે એની હરિજન કે તો ખુશ થઈ કેવું છે સોલંકી છે એવું. પહેલાના જમાના મેં બાકરો લ્યા છે તો બાકરોલ ગામની અંદર દરબારનો તાપ હોય ને તે જમોના મય આપણા વડાવાની મય આવું હતું કે ગામના ચોરા રેન જાય 5 ફસદાર બેઠેલા ને વાઘરી થઈ રેન નીકળે ને 10 ઘેડામથી ના જાય. રાતના 4 વાગે ફસદાર આવે કે ફલોણા ભાઈ જાગે છે મુકેશભાઈ આ રહ્યો. 8 વાગે એટલે તો ઊંઘી જવાય નહીં, 4 વાગે જાગવું પડે. પહેલાના ઘેડામાં આવું દુઃખ પડી ગયેલું હોય, પગ ધોઈને હોવું પડે. માટી વાળા પગ હોય ને ફસદાની નજર પડે, ઓટ સાલા કેમ તારા પગ આવા માટી વાળા છે? ચોરા એમ લઈ જાય વગર ફોકંદો ખાય પીવે ખોલકી ફૂકી જારે ગલોડી વાંદરી ઠોકો તાણને રોકે છીનકો છીનારું કરે ગોચીના બળદે તોણી બોંધે કોના વાઘરીના બારોબાર. પહેલાના જેમોને મેં છોપડે લખાઈ ગયું કે વાઘરી તો આપણા વડાવા માતા કઈથી લાવી એની વાત તમને સમજણ પાડું કે આપણો વડાવો કોઈ છે નહીં કે આપણે ચલો વાઘરી એનો પ્રશ્ન કોઈ વાઘરી ન હોય. આપણું અસલ થોણેક જોવે, આપણું દૂધ જોવે તો પરમાર છે. જયારે વરડા ગરડાનું રાજ ચાલતું હતું નગર ધારના ચોરાની ઉપર રોમો રજબુ ચૂડા રોણ પણ મેલીને ત્યાં કરાયો. તેદાડે કાકા ગરડાનો ત્રાસ આવ્યો. અમુક પરમારો નાઠા કે આના રાજના કરતો તો બાપ શું કરવા, તો ભૂખે માઈ નાખે એવો. હળા હાથમાં ઠૂંડ મેલા આખો દાડો મજૂરી કરીએ, 75 પૈસા થતા હોય 8 વોના હાલે, 8 વોના થતા તો 4 વોના હાલે, કોઈ હાલે તો હાલે ને કે ના હાલે. અને કદાચ હાથમાં ઠૂંડ મિલે ને આમ નાખોરું કરે લોહીની ટીપકીઓ પડે તો પૈસો ચૂકવે નહીં, પૈસો ચૂકવે નહીં. એટલે એ જમોનાની મય આપણા અમુક પરમારો નાઠા, એ નાઠા એટલે ઇમનાની મય ઠાકોર ને પૂજાય. એટલું ત્યાંથી સમજવું જે મળે ઠાકોર ના હોય એટલે સમજવાનું કે આ પરમાર નાઠેલો દેવના જન્મ પહેલો નાઠેલો ને જીના મળમે દેવ પૂજાય એટલે એવું સમજવાનું કા વરડાનો. બધા જ આવી વાત કરે છે અત્યારે લગીને બધી વાત થતી આવી છે કે ભાઈ દેવે આવું કામ કર્યું, દેવે આવું કર્યું તો લાખો લાખણ શીખાય ને આવી જો. અત્યારે લગીને ભેરો તઈ હતો, જોડન જોડો હતો, બેસો ચારવા જયો, નાના બેન જીવાડીને મોટો ઉભો કર્યો, કઈક ટપલા ખાધા, કઈક એ ખાધું, ગોળો કમલે ભાથો મોજો 360 દાણાનો પાયો ઉડીને જતો કઈ રહ્યો. પણ માતા આવી કઈ થઈ એનો પ્રશ્ન કહું છું. મારી વડી સકત ના ઉપણી મહેમાન પશુ બેનો તીદાડો બેનો મારીઓ રે અન ઘર કોણવાડી ના બાર બારિયા
હડાતન દાડાની જન્મ બની ગઈ પણ લાખા નજારાની પોડલ ઉતાતી નથી આસમાની બાજુ જાય તો લાખો જાગે ગમણી બાજુ જાય તો ચાલન દેવ ધારો જાગે શું કરવું ને શું ના કરવું આજ પણ ચાલો ના આ ડોળી ગમને બેન સપને જઈએ સપના બેન વાત કરીએ તો આપણા